ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે તો ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પીઆઈ રઘુ કરમટિયા, પીઆઈ કરણ વિહોલ અને પીએસઆઈ એસએચ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે। તો એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે। તો જે ધંધુકા યુવકના મોતનો મામલો જે સામે આવ્યો છે તેના માટે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે ધંધુકાની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ યુવકનું મોત નીપજ્યું હતું, હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારબાદથી હવે કયા પ્રકારે તપાસ ચલાવવામાં આવી રહી છે? જી કોમલ, વાત કરીએ તો જે પ્રકારે ધંધુકામાં એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ જે પરિસ્થિતિ છે તે થોડી વણસી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે યુવક હતો તેના પરિવારજનો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓને ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને જે રેન્જ આઈજી, જે જિલ્લા પોલીસ વડા છે, આ તમામ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને તેઓની રજૂઆતના ધ્યાનમાં રાખીને એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, એનસીબી પીઆઈ રઘુ કરમટિયા, જે સ્થાનિક પીઆઈ છે કરણ વિહોલ, ઉપરાંત પીએસઆઈ એસએચ ઝાલા, આ 4 જે અધિકારીઓની જે સુપરવિઝનમાં એક ટીમ બનાવવામાં આવી છે અને જે ટીમ છે તે ડેઇલી વર્ક કર્યા બાદ જે અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ છે તે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જમા કરાવશે। એટલે જે ભોગ બનનાર પરિવાર છે તેઓને ન્યાય મળે તે હેતુથી આ એસઆઈટીની રચના કરવામાં આવી છે। હાલની વાત કરીએ તો હાલ ગામમાં સંપૂર્ણપણે શાંતિ છે, કારણ કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજી સહિતના અધિકારીઓ સતત સુપરવિઝન પણ કરી રહ્યા છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।